ઘણા સમયથી એવું ચાલી રહ્યું છે કે રિકન્સ્ટ્રક્શન કરવાનું છે એટલે ઝડપાયેલા આરોપીને જાહેરમાં લઈ જઈને માર મારવામાં આવે છે, જાહેરમાં તેના વિડીયો ઉતારવામાં આવે છે, માફી મંગાવવામાં આવે છે અને ત્યારબાદ એ વિડીયો પણ વાયરલ થતા હોય છે। આ બધું કાયદા વિરુદ્ધનું છે। ક્યારેક જાગૃત નાગરિકો વિડીયોના માધ્યમથી બોલતા હોય છે પરંતુ તેમનું કોઈ સાંભળતું નથી, પરંતુ જ્યારે આ પોલીસ કર્મચારીઓ કાયદામાં ફસાય છે ત્યારે તેમની વર્દીઓ પણ ઉતરી જતી હોય છે। આવા જ અનેક વખત અનેક વિડીયો પણ વાયરલ થયા છે। ત્યારે આવો જ એક વિડીયો ચાણસ્માના જીલિયા ગામે બનેલી વિડીયો વાયરલ થતા સમાજના લોકો હવે ખીજાયા છે અને જાહેરમાં તેમણે કહ્યું છે કે પોલીસ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું અને કાયદાકીય પગલાં પણ ભરીશું, આવું કહેવામાં આવ્યું છે। તેમની મીટિંગ પણ યોજાવાની છે જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો આપણે રિકન્સ્ટ્રક્શન સાંભળીએ એટલે જાહેરમાં પોલીસ દ્વારા લઈ જવામાં આવે છે અને ત્યારબાદ તેમને માર મારવામાં આવે છે। આવું આપણે અનેક વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ। ક્યારેક કાયદાના એ નિષ્ણાતો કહેતા હોય છે કે આ કાયદા વિરુદ્ધનું છે। અનેક વખત અનેક જાગૃત નાગરિકો વિડીયો વાયરલ કરતા હોય છે અને પોલીસ દ્વારા આ કાયદાને હાથમાં લઈને આવું બધું કરી રહ્યા છે, તેના વિડીયો પણ વાયરલ થતા હોય છે। છતાં પણ પોલીસ આ રિકન્સ્ટ્રક્શનના નામે માર મારવાનું બંધ કરતા નથી, પરંતુ જ્યારે પોલીસ કાયદામાં ભરાય છે, કોર્ટમાં ભરાય છે ત્યારે આ પોલીસ કર્મચારીઓની વર્દીઓ પણ ઉતરતી હોય છે। ત્યારે આવી જ ઘટના બની છે પાટણ જિલ્લાના ચાણસ્માના જીલિયા। થોડા સમય અગાઉ જીલિયાનો એક વિડીયો જોયો હતો। રાત્રિ સમય દરમિયાન ભાવેશ ભાઈના જે ફોર્મ ઉપર કેટલાક ઇસમો આવે છે ને ત્યારબાદ તોડફોડ કરે છે। એ સમય દરમિયાન પોલીસની બે ગાડીઓ હોય છે, પરંતુ આ પોલીસ કર્મચારીઓ ત્યાંથી રફુચક્કર થઈ જાય છે અને ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કર્મચારી, 5 હોમગાર્ડ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવે છે અને ત્યારબાદ જે આ આરોપીઓ છે, જે આ તોડફોડ કરનાર વ્યક્તિઓ છે તેમને ઝડપી લેવામાં આવે છે। 18 વ્યક્તિઓ ઝડપાય છે। ત્યારબાદ પોલીસ દ્વારા તેમને જાહેરમાં લઈ જવામાં આવે છે અને ત્યારબાદ તેમને ઢોરમાર મારવામાં આવે છે અને માફી પણ મંગાવવામાં આવે છે। આવો વિડીયો ખૂબ વાયરલ થયો હતો। આ વિડીયોને લઈને ક્ષત્રિય જે સમાજ છે તેમના દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવે છે અને સમાજ દ્વારા આગામી મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે, કારણ કે આ કાયદા વિરુદ્ધની વાત છે તેવું તેમનું કહેવું છે। રિકન્સ્ટ્રક્શનના નામે આ 18 યુવકોને માર મારવામાં આવે છે। ત્યારે આ બાબતે અગ્રણીએ શું કહ્યું તેમને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। આજે વામૈયા રામભાઈ માતાના મંદિરે ક્ષત્રિય સમાજ એકઠો થઈ અને માગણી કરી છે કે તાજેતરમાં વામૈયા ગામના અને આજુબાજુના ક્ષત્રિય સમાજના 18 જેટલા દીકરાઓ જેમનો પાટણ જિલ્લાના જીલિયા ગામે ભાર્ગવ અને ભાવેશ કરી અને જે વ્યક્તિઓ છે જેનો ગુનાહિત ઇતિહાસ છે એના સાથે જે ઘર્ષણો થયા અને એ ઘટના અંતર્ગત ક્ષત્રિય સમાજના 18 યુવાનોની ધરપકડ થઈ અને 18 યુવાનોને પોલીસે બર્બરતાપૂર્વક કાયદેસર લોકશાહીનું હનન થતું હોય, લોકશાહીનું હનન કરી, વસ્ત્રાહરણ કરી અને કાયદાની વ્યવસ્થા હાથમાં લઈ ઢોરમાર માર્યો છે, જે અમાનવીય વ્યવહાર કર્યો છે, એના સામે ક્ષત્રિય સમાજનો ઉગ્ર રોષ છે। ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ભડકી ઉઠી છે। ત્યારે ક્ષત્રિય સમાજ એક માગણી કરે છે કે પોલીસ તંત્રની અંદર જવાબદાર તમામ કર્મચારી, જિલ્લા પોલીસ અધિક્ષક જે ભાવેશ અને ભાર્ગવ જાણે બહુ મોટા રાષ્ટ્રભક્ત હોય, બહુ મોટા દેશભક્ત હોય, વીઆઈપી હોય, સંત મહાત્મા ધર્માત્મા હોય, એમને રીઝવવા, એમને ખુશ કરવા, એમનું મહિમા મંડન કરવાના હેતુ અને આશયથી અમારા દીકરાઓને રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢીને 18 દીકરાઓને એના ફાર્મ પર લઈ જઈ અને ત્યાં આગળ ઉઠ બેઠકો કરવાના જે દ્રશ્યો સર્જાયા અને આખા ગુજરાતે જે વિડીયોના માધ્યમથી જોયા એના થકી આજે ક્ષત્રિય સમાજમાં ખૂબ રોષ છે। એટલે તમામ પોલીસ કર્મચારી, કોન્સ્ટેબલ હોય, એએસઆઈ હોય, પીએસઆઈ હોય કે એસપીસી તમામ તાત્કાલિકપણે બરતરફ થાય, સસ્પેન્ડ થાય એવી ક્ષત્રિય સમાજની માંગ છે। આ માંગણી ન સ્વીકારાય તો સોમવારે અમે ફરીથી વામૈયા મુકામે ક્ષત્રિય સમાજ એકઠો થશે। ત્યાંથી જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીશું અને શક્તિ પ્રદર્શન કરી અને અલ્ટિમેટમ આપીશું કે ટૂંકા ગાળાની અંદર અમારી માંગણીનો સંતોષવામાં નહીં આવે તો કાયદાકીય રીતે લડીશું, કોર્ટના માધ્યમથી લડીશું, સામાજિક રીતે શક્તિ પ્રદર્શન તો કરીશું, પણ રાજકીય રીતે ગામે ગામ ક્ષત્રિય સમાજના ગામોમાં રાજકીય પાર્ટીની પ્રવેશબંધીનો ફરમાન સાથે કોઈ રાજકીય વ્યક્તિને ઘૂસવા નહીં દેવા એવા આકરા નિર્ણયો લઈને પણ એક દાખલો બેસાડીશું
ક્ષત્રિય સમાજના આ સ્વાભિમાન પર પ્રહાર થયો છે એને સાખી ન લઈએ એ મિજાજ સાથે આજે ક્ષત્રિય સમાજ એકઠો થયો. આપનું નામ ને કસ્મા તાલુકાના જીલિયા ગામે બનેલી આ ઘટનાના જે દેખાતા દ્રશ્યોમાં જે તમામ હતા તેમને ઝડપી લેવામાં આવે છે. આ તમામ જે 18 ઈસમો છે તેમને જાહેરમાં પોલીસ દ્વારા લઈ જવામાં આવે છે અને ત્યારબાદ ઢોર મારવામાં આવે છે. આ સોશિયલ મીડિયામાં તેમના ખૂબ વિડીયો વાયરલ થયા, ન્યૂઝમાં પણ આ વિડીયો વાયરલ થયા અને ત્યારબાદ હવે ક્ષત્રિય સમાજ એકઠો થયો છે અને કહ્યું છે કે આ કાયદા વિરુદ્ધનું કાર્ય છે. પોલીસને આવો કોઈ હક નથી, છતાં પણ જાહેરમાં મારવામાં આવ્યા છે. એટલે અમે કાયદાકીય લડત લડીશું. જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો તેમની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રાજકીય આગેવાનોને ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. આવી તમામ બાબતોને લઈને અગ્રણીએ જે વિડીયોમાં તમે જોયું એ બધું જોવા મળી રહ્યું છે. જોઈએ હવે આવનાર સમયમાં આ ક્ષત્રિય સમાજ શું કાર્યવાહી કરાવશે આ પોલીસ સામે. ત્યારે બીજો પણ એક વિડીયો આવ્યો છે, તેમને પણ સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. સમગ્ર દેશ અને ગુજરાત વાકેફ છે, એટલે ઘટનાના અનુસંધાને હું નહીં જાઉં, પણ જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે એની સામે અમારા સમાજે વધુ ઉઠાવે છે. સામેના જે બંને ગુનેગાર છે એમનું મકાન પણ ગૌચરમાં છે. એ લોકોની સોશિયલ મીડિયા પર પોસ્ટો હથિયારો સાથે ચાલે છે. એમના સમર્થકો હોય કે જે હોય એ આવા પ્રકારે પોલીસે મદદ કરી છે, એના કારણે એને હીરો બનાવી રહ્યા છે. તેમ છતાં પોલીસ ચૂપ છે. સોશિયલ મીડિયામાં અમારા સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવે છે. તેમ છતાં પોલીસને બધા જ પુરાવા આપવા છતાં ભાઈ આ જે બંને ગુનેગારો છે એમના વિરોધમાં પણ એસપી સાહેબ સહિત બધા વિડીયો માફી મંગાવવાનો કોઈ વિષય થયો નથી. અત્યાર સુધી એમના વિરોધમાં કાર્યવાહી કરી તો ક્યારેય એમની કોઈ દિવસ આપણે આ રિકન્સ્ટ્રક્શન થયું એવું જોયું નથી. બંને આરોપીઓના આટલા મોટા આરોપી હોવા છતાં અને આ ગુનામાં અમે કહીએ છીએ ગુનો થયો છે, ગુનેગારોને સજા થવી જોઈએ. અમે ગુનેગારોનું સમર્થન બિલકુલ આપતા નથી, પણ અમારા સમાજની લાગણી દુભાવી છે કે પેસિફિક અમારા સમાજને ટાર્ગેટ કરી અને પોલીસે કેમ આવું કર્યું એ પોલીસ સાથે સવાલ છે. એટલે અમે આગામી સમયમાં સોમવારના દિવસે ભવ્ય સંમેલન ભરી આવેદનપત્ર પોલીસ અધિકારી અને કલેક્ટરશ્રીને સરકારને આપવાના છીએ અને કહેવાના છીએ કે ભાઈ આ જે આમાં પોલીસે જે આરોપીને સાવરવાનો પ્રયત્ન કર્યો છે એના વિરુદ્ધમાં કાર્યવાહી થાય. જે બર્બરતાપૂર્વક અમારા જે યુવાનો છે એમને માર મારવામાં આવે છે, એમાં સંડોવાયેલા ઉચ્ચ કક્ષાના અધિકારીઓથી છેક નીચે સુધીના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય. જે પ્રકારે કહ્યું પ્રમાણે ડ્રાઈવર એમના સમાજનો ભાગી ગયો અને આખું એક ષડયંત્ર કર્યું અને એ ડ્રાઈવરને સસ્પેન્ડ નથી કર્યો અને બાકીના અધિકારીઓ સસ્પેન્ડ કર્યા છે. એટલે આવો પક્ષપાત ભર્યું વલણ કેમ? એટલે પોલીસ સામે પણ સવાલો છે, બીજા પણ સવાલો છે. એટલે એ આરોપી વિરુદ્ધમાં કાર્યવાહી થાય, પોલીસ વિરુદ્ધમાં કાર્યવાહી થાય. એના અનુસંધાને અમે સૌ સમાજના આગેવાનો સોમવારના દિવસે બંને જગ્યાએ આવેદનપત્ર આપી સરકારને વિનંતી કરવાના છીએ કે બેવડો ધોરણ રાખ્યા સિવાય આવા લોકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને આની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે અને એનું પણ રિકન્સ્ટ્રક્શન થાય એવી અમારી માગણી છે. અને જો અમારી માગણી નહીં સંતોષાય તો આગામી સમયમાં અમે જલ્દથી જલ્દ કાર્યક્રમો આપીશું અને એનો ભોગ બધા રાજકીય પક્ષો અને સરકાર પર બનવું પડશે એવી મારી આ પત્રકારોને પણ વિનંતી છે કે અમારા જે આ વિષય છે એને લોકો સમક્ષ લઈ જાય. એસપી સહિત પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની ક્ષત્રિય સમાજની માંગ છે. ક્ષત્રિય સમાજ હવે સંમેલન યોજશે અને ત્યારબાદ રેલીનું પણ આયોજન કરશે તેવું તેમનું કહેવું છે. જોઈએ હવે આવનાર સમયમાં આ પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થાય છે કે પછી કોર્ટમાં આ ક્ષત્રિય સમાજના આગેવાનો જાય છે એ તો આવનાર સમય બતાવશે. પરંતુ આક્રોશમાં અને નારાજ આ ક્ષત્રિય સમાજના આગેવાનો જોવા મળી રહ્યા છે. બસ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.